હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગઈ છે ને આજે આપણે નવો જુગાડ કરવાનો છે મિત્રો. તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો. મારા વિડીયોમાં લાઇક શેર ને મારા વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા. તો મિત્રો, આજે આપણે કેરી ઉતારવાનો તો વેળા આવે છે, દુકાને તૈયાર આવે, પણ મિત્રો સિક્કું ઉતારવાના આપણે વેળા નથી આવતા. સિક્કું ઉતારવાનું કોઈ સાધન નથી આવતું. સિક્કું જાતે ઉપરથી તોડવા પડે છે અને ઈકેડ હોય ખેરો તો ડાગા પડી જાય છે, શીર નીકળી જાય છે. તો મિત્રો, એના માટે આપણે નવો દેશી જુગાડ લાવ્યા છીએ. તો મિત્રો, મારા વિડીયોમાં જોડાઈ રહેજો, વિડીયો પૂરો જોજો, અંત તક જોજો, તમને મજા આવશે અને તમે પણ પોતે દેશી જુગાડ કરી શકો છો મિત્રો. તો તે દેશી જુગાડ માટે શું શું જોઈએ તો તમે જુઓ મિત્રો. પહેલાં તો આ એક 5 ફૂટનો ટુકડો છે પાઇપનો, તે લેવાનો છે. પછી આ નાનો એક કટકો એના હાટો, એનાથી થોડોક આમાં ઘરી જાય એવડો ટુકડો લેવાનો છે, આવી રીતે. પછી ફેવિક્વિક બોન્ડ ટાઈપ ફેવિક્વિક ટ્યુબ આવશે, ચેન નિશાન કરવાનું, આ બોટલમાં નિશાન કરવાની વસ્તુ આવશે. પછી આને હું વીંધું પાડવાનું છે અને આ એક તણી જોશે. તો કેવી રીતે કરીએ છીએ તે તમે ધ્યાનથી જોજો. પહેલાં તો આપણે એક બોટલ લેવાની છે અને ત્યાં આપણે નિશાન કરી નાખવાનું છે. વીંધા પાડવાનું, તો વીંધા જુઓ આપણે આ રીતે પાડવાનું છે. હા, 1 2 3 ને 4 અને તેની સામે નીચે 4 વીંધા પાડવાના છે, જો આવી રીતે. પછી આપણે અહીંથી કાપવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો, અહીંથી કાપવાનું છે. એના માટે આપણે નિશાન કરવાનું છે, ઊંધું ન કપાઈ જાય એટલા માટે. એવી જ રીતે પછી ક્યાં સુધી કાપવાનું છે તે પણ નિશાન કરી લેવાનું છે મિત્રો. આ નિશાન થઈ ગયા છે, હવે આપણે કાપવાનું છે. મિત્રો, જો બોટલ કપાઈ ગઈ છે ફરતી બાજુથી. હવે આપણે જોઈનિંગ કરવાનું છે. પહેલાં તો આ દોરી લેવાની છે. દોરી મિત્રો બોટલ કરતાં મોટી કાપવાની છે, જો આવી રીતે. આવી રીતે દોરી કાપવાની છે અને તે પણ મોટી કાપવાની છે. 4 કટકા કરવાના. કેટલા? 4 કટકા મિત્રો. જો 4 કટકા કરી લીધા છે બોટલ કરતાં મોટા મોટા, બોટલ જેવડા. તો હવે આપણે બોટલમાં કટકા પોરવવાના છે અને મિત્રો આ રીતે બોટલમાં કટકા પોરવવાના છે 4 અને અહીં ગાંઠ વાળી દેવાની છે. આ રીતે ગાંઠ વારવાની છે, આ રીતે. એવી રીતે 4 કટકા પોરવી લેવાના છે. 4 કટકા પોરવી લેવાના છે. મિત્રો, જો 4 કટકા પોરવાઈ ગયા છે. 4 કટકા આવી રીતે પોરવાઈ ગયા છે અને આ વિંધાની સામે જ આ નીચેનું વિંધું રાખવાનું છે. તમે જોઈ શકો છો અહીં વિંધું. એવા 4 વિંધા આવી રીતે રાખવાના છે અને તેને પણ આવી રીતે પોરવી દેવાનો છે. તો મિત્રો, આવી રીતે પોરવવાનું છે. જો મિત્રો, આ રીતે પોરવી લેવાનું છે. રેડી? હવે આપણે જો આ પાઇપમાં ઘરે ને એ રીતે આ નળનો કટકો છે, નળના આટાવાળું, જો આ રીતે રાખી દેવાનું છે. 4 સોગાને અને મિત્રો તો આવી રીતે રાખીને દોરો વીંટી દેવાનો છે. જો આ 4 સોગાની વચ્ચે આપણે આ સોગું રાખી દેવાનું છે અને પછી દોરો બાંધી દેવાનો છે. દોરો વચ્ચે રાખીને દોરો બાંધવાનો ને મિત્રો, આ રીતે. આ ક્યાંય ગાંઠ વારીએ તો આપણે આ પાઇપમાં ભરાય, એટલા માટે આપણે દોરો વીંટવાનો છે. તો હું દોરો વીંટી દઈશ વ્યવસ્થિત, કે ક્યાંય પાઇપમાં ભરાય નહીં, એવી રીતે દોરો વીંટી દેવાનો છે. વ્યવસ્થિત દોરો વીંટવાનો મિત્રો. જો આ રીતે ગાંઠ વારી દેવાની દોરાને, એટલે દોરો છૂટે નહીં.
મિત્રો તો આ રીતે દોરો વીટી દેવાનો આ રીતે. અને હવે આપણે ફેવિક્વિક લેવાની છે, બોન્ડ ટાઈટ છે ફેવિક્વિક આ દોરા ઉપર, એટલે આ દોરા ઉપર મારી દેવાનું છે એટલે લોખંડ જેવું થઈ જશે. આ રીતે મારજો એટલે થઈ ગયું. અને અહીંયા ચોંટાડી દેવાનું છે. હવે આને આ પાઇપમાં નાખી દેવાનું છે, દોરી પોરવી દેવાની છે પાઇપમાં. હવે આપણે ફેવિક્વિક પાછી તોડી લેવાની છે બીજી. મિત્રો ફેવિક્વિક થી કમ્પ્લીટ ચોંટી ગયું છે. જુઓ આ ફેવિક્વિક થી કમ્પ્લીટ ચોંટાડી દેવાનું છે. અહીંયા થોડુંક કાપી લેવાનું છે, આ કટકો તાણી વડે કાપી લેશું. અને આ કટકાને મિત્રો પોરવી દેવાનો છે, આમાં આને પોરવી દેવાનું છે, આ મોટા કટકાને પણ પોરવી દેવાનું છે. આવી રીતે આ સ્ટ્રીગર રોકવાનું કામ કરશે આવી રીતનું. અહીંયા આડો આવી જશે, આમ કરે એમ ખેંચશું ને આમ મૂકશું એટલે આ રીતે આડો આવી જશે એટલે એડજસ્ટ થઈ જશે. તો આને ચોંટાડી દઈશું આપણે ફેવિક્વિક. તો મિત્રો આને આપણે ફેવિક્વિક અહીં ચોંટાડી દીધું. હવે અહીંયા એક ઢાંકણું રાખી દઈશું, સ્ટીકર આગળ પાછું ન થાય તેના માટે. ઢાંકણામાં હોલ પાડી લેવાનો છે મિત્રો, ઢાંકણું ચોંટાડી દેવાનું છે ઢાંકણું આ રીતે. અને અહીં ગાંઠ વાળી દેવાની છે મિત્રો. પછી અહીંથી કાપી લેવાનું છે, આ ગાંઠ વાળીને આપણે અહીંથી કાપી લેવાનું છે. હાલો મિત્રો, જો આપણો દેશી જુગાડ તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. જો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. તો મિત્રો આપણો દેશી જુગાડ તૈયાર થઈ ગયો છે સિક્કું ઉતારવા માટે. તો હવે આપણે સિક્કું ઉતારવા જઈશું, કેવું કામ કરે છે જોશું. મિત્રો આ છે આપણા સિક્કું, આવડા સિક્કું છે. અને આપણે દેશી જુગાડ બનાવ્યો છે, તેનાથી આપણે સિક્કું તોડવાના છે. તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો, કેવી રીતે આપણે તોડીએ છીએ સિક્કું તો તમે ધ્યાનથી જોજો. જો આ બે જોઈન્ટ છે, એમાંથી એક તૂટે કે બે તૂટે અથવા બે માંથી. હવે મિત્રો આ સિક્કું છે, આ જોઈન્ટ છે રેડી. હવે મિત્રો એક તો આવી ગયું. મિત્રો આ જો તમે જોઈ શકો છો, બે સિક્કું તૂટી ગયા છે, એક સાથે બે સિક્કું તૂટ્યા છે મિત્રો. તો હવે આપણે આ સિંગલ સિક્કું છે તેને તોડવાનું છે, નીચે જ છે પણ આપણે આવી રીતનું તોડવાનું છે. મિત્રો તમે પણ આવો જુગાડ કરી શકો છો અને સિક્કું તોડવાનો વેળો તમે બનાવી શકો છો મિત્રો. તો મારો જુગાડ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય. You